નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। વડાપ્રધાનના માતાનું અપમાન કરનારાઓ વિરુદ્ધ જાલોદ મહિલા મોરચા દ્વારા કાર્યવાહીની માંગ। જાલોદ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા હીરાબા અંગે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી સામે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે। તાજેતરમાં બિહારના દરભંગામાં યોજાયેલા એક કાર્યક્રમમાં કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા વડાપ્રધાનના માતાનું અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો। આ વિવાદના પગલે જાલોદ મહિલા મોરચાએ અપમાનજનક નિવેદન આપનારાઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું છે। આ વિરોધ પ્રદર્શનમાં જાલોદ ભાજપ મહિલા મોરચાના કાર્યકરો અને હોદ્દેદારોએ મોટી સંખ્યામાં જોડાયા હતા। તેમણે સૂત્રોચ્ચાર કરીને અપમાનજનક ટિપ્પણીનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો। મોરચાના આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજકીય મતભેદો હોઈ શકે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિના સ્વર્ગીય માતાનું અપમાન કરવું તે અક્ષમ્ય ગુનો છે। આ નિવેદન માત્ર વડાપ્રધાનનું નહીં, પરંતુ દેશની તમામ માતાઓ અને મહિલાઓનું અપમાન છે। આ પ્રકારના નિવેદનો આપનારાઓ સમાજમાં અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે। આવેદનપત્રમાં મહિલા મોરચાએ માંગ કરી છે કે સંબંધિત નેતાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેઓએ દેશની માફી માંગવી જોઈએ। આ પ્રકારના નિવેદનોને રાજકીય સંસ્કૃતિ માટે જોખમી ગણાવીને મોરચાએ અપીલ કરી છે કે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે સખત પગલાં ભરવામાં આવે। આ વિરોધ પ્રદર્શન દર્શાવે છે કે આ મુદ્દો માત્ર રાજકીય નહીં, પરંતુ સંવેદનશીલ અને સામાજિક ગૌરવ સાથે જોડાયેલો છે, જેના પર લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। ભારત માતા કી જય। બિહારમાં જે રીતે કોંગ્રેસ અને આરજેડીની સરકારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગવાસી માતૃશ્રીના જે અપમાન કર્યું છે, અભદ્ર શબ્દો બોલ્યા છે, એ શબ્દોને અમે આખા ગુજરાતની આખા દેશની બહેનો મહિલા મોરચા મળી અને સમગ્ર મહિલાઓ મળી અને આ અભદ્ર શબ્દોને અમે ખૂબ વખોડીએ છીએ અને આ અવાજ અમારો મહિલાઓ તરીકે ત્યાં સુધી પહોંચે કે જ્યાં કોંગ્રેસ સરકાર બેઠી છે અને એમના કાનમાંથી બહાર આવી જાય કે ના ભાઈ, ગુજરાતની ને ભારતની બહેનો વિશે આવું ફરી કદી બોલાય નહીં। એમના માતૃશ્રીને જે અભદ્ર શબ્દો બોલ્યા છે એને અમે સખત વખોડીએ છીએ। આજે જાલોદ તાલુકામાં અને જાલોદ શહેરમાં વિધાનસભા દીઠ અમે આ રેલી કાઢી છે અને એમના વિરોધ દર્શન કરીએ છીએ અને મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે જેથી અમારો અવાજ આગળ પહોંચાડી શકે। ભારત માતા કી જય। મેઘાબેન પંચાલ, દાહોદ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ। આજરોજ અમે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીના અપમાનજનક જે અભદ્ર ભાષામાં ટિપ્પણી બિહારના આરજેડી અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે જે એમના સભામાં જે રીતે અભદ્ર ટિપ્પણી કરી એના વિરોધમાં અને જે એમણે જે ટિપ્પણી કરી એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે અમે મોદી સાહેબના માતાજીના જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તે બદલ અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર સોંપેલ છે મહિલા મોરચા તરફથી। ભારત માતા કી જય।